સુરતમાં ઘરકંકાસથી કંટાળી આધેડે અડાજણના તાપી નદીમાં લગાવી છલાંગ, ફાયર વિભાગે ધસમસતા પ્રવાહમાં કર્યું રેસ્ક્યુ। સોશિયલમાં અડાજણ બ્રિજ પરથી એક આધેડે તાપી નદીમાં જંપલાવી દીધું હતું, જો કે આધેડના હાથમાં ચાડી ઝાકરા આવી જતા તે પકડી લીધું હતું। બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાપી નદીમાંથી આધેડનું રેસ્ક્યુ કર્યું હતું। આધેડને તાપી નદીમાંથી બહાર કાઢીને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં મેઘમહેર અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલમાં સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે। દરમિયાન ગતરોજ બપોરના સમયે એક 55 વર્ષીય આધેડે અડાજણ ચંદ્રશેખર આઝાદ બ્રિજ જિલ્લાની બ્રિજ પરથી તાપી નદીમાં જંપલાવી દીધું હતું। તાપી નદીમાં આધેડ કૂદી જતા આધેડ તણાવવા લાગ્યા હતા। સદનસીબે તેના હાથમાં ચાડી ઝાકરા આવી ગયા હતા અને આધેડે તે પકડી રાખ્યા હતા। આ બનાવની જાણ ફાયર વિભાગે થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયર વિભાગના જવાનો રીંગ બોયા સાથે તાપી નદીમાં ઉતર્યા હતા અને આધેડનું રેસ્ક્યુ કરી તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા અને બાદમાં 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વધુમાં આધેડની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે અને ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હતું।